હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું 3 પ્રકારના મેયોનીઝની રેસીપી તમારી સાથે શેર કરું છું। એ પણ આપણે તેલ કે દૂધ કે ઈંડા વગર એકદમ હેલ્ધી હાઇજેનિક આ મેયોનીઝ બનશે। જે આપણે સેન્ડવિચ છે, સબવે છે, પછી સબવે સેન્ડવિચ, પછી આપણે બર્ગર રેપમાં યુઝ કરીએ છીએ અને બાળકોને આપણે બહારથી જે અનહેલ્ધી મેયોનીઝ લઈને વાપરીએ છીએ એના કરતાં એકદમ હેલ્ધી મેયોનીઝની રેસીપી શેર કરું છું। તો એના ઇન્ગ્રેડિયન્ટમાં મેં જો 1 કપ આપણે કાજુ લીધા છે, ધાણાભાજી, ફુદીનો, મરચું, પછી લાલ મરચા કાશ્મીરી, મરી પાવડર, ગોળ, લીંબુ, આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું અને પનીર બનાવશું। આજે આપણે દૂધને બદલે પનીરનો ઉપયોગ કરશું, કાજુનો ઉપયોગ કરશું। તો બનાવવાનું ચાલુ કરીએ। 3 પ્રોસેસ કરવાની છે। પહેલાં આપણે પ્રિપરેશનમાં તો પહેલાં ગરમ પાણી મૂકી દેશું અને આપણે એમાં કાજુને અને લાલ મરચાંને પલાળવાના છે 5 થી 10 મિનિટ। આપણું પાણી ગરમ થાય છે ને તે આપણે પનીર બનાવી લઈએ। તો મેં ફૂલ ફેટ દૂધ 1/2 લીટર લીધું છે અને આપણે એક ઉફાણો આવે ને ત્યાં સુધી ગરમ કરી લઈએ। આપણું પાણી ગરમ થઈ ગયું છે। આ 1 કપ જે કાજુ લીધા છે ને એને આપણે ગરમ પાણીમાં પલાળી દેશું અને જે આ મરચાં મેં કાશ્મીરી લીધા છે એને પણ આપણે પલાળી દઈએ 5 થી 10 મિનિટ। તો આ રીતે જો આપણે એક ઉભરો દૂધને લઈ લીધો છે અને ગેસને બંધ કરી દેશું અને આપણે જે એમાં અત્યારે હું થીક દહીં નાખીને પનીર બનાવું છું, એટલે થોડુંક પનીર વધારે બને। જો તમારી પાસે દહીં ન હોય તો વિનેગર કે લીંબુ નાખીને પણ તમે બનાવી શકો છો। 1/2 કપ દહીં નાખીને આ રીતે આપણે એને હલાવી લેશું। આ રીતે જો આ દહીંથી આપણે દૂધ ફાડશું ને તો પનીર જાજુ બનશે અને કદાચ તમારે એવી રીતે ન કરવું હોય તો તમે લીંબુ નાખીને કે વિનેગર નાખીને પણ ફાડી શકો છો। હવે આપણે કાણાવાળા હોલમાં ગળણીમાં કાઢી લેશું। તે જો પનીરને પછી આપણે 2 થી 3 પાણી આ રીતે ધોઈ નાખવાનું એટલે એની ખટાશ દૂર થઈ જાય। તે પાણી નીચોવી અને પછી આપણે એને નીતરવા માટે મૂકી દેશું। આવી રીતે વજનવાળું કંઈ પણ મૂકીને તમારે સાઈડ ઉપર રાખી દેવાનું। તો હવે આપણે પહેલાં મિન્ટ મેયોનીઝ બનાવશું, એટલે કે ફુદીનાનું મેયોનીઝ। જે માર્કેટમાં તેલનો ઉપયોગ કર્યો હોય છે, જે ડાલડા ઘી હોય છે એનો ઉપયોગ કર્યો હોય છે, પણ આજે આપણે પ્યોર બનાવશું। તો 1/2 કપ મેં કાજુ લીધા છે, એમાં 3 લસણની કળી નાખી દેશું। જો તમારે લસણ ન ખાતા હો તો તમે આની જગ્યાએ રાઈનો પણ ઉપયોગ કરી શકો છો। અને 15 થી 20 ફુદીનાના પાન, 1 મરચું તીખું એવું, અને 2 ટેબલ સ્પૂન જેવી ધાણાભાજી, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/2 ટીસ્પૂન મીઠું અને 2 ટીસ્પૂન જેવો ગોળ નાખી દેશું। તમે ખાંડ પણ નાખી શકો છો, પણ આપણે આજે એકદમ હેલ્ધી મેયોનીઝ બનાવીએ છીએ અને થોડુંક પાણી નાખીને આને આપણે પીસી લેશું। અને 2 ચમચી જેવો આપણે લીંબુનો રસ નાખી દેશું અને હવે આપણે પીસી લઈએ। તો આ રીતે જો આપણે પીસી લીધું છે, તો જો આપણો મિન્ટ મેયોનીઝ રેડી થઈ ગયો છે। આ રીતે એકદમ હેલ્ધી અને હાઇજેનિક એવો આપણો આ રીતે તમે ઘરે ઇઝીલી તૈયાર કરી શકો છો। તો મિત્રો એકદમ હેલ્ધી આપણો મિન્ટ મેયોનીઝ રેડી છે। તમે ક્યારેય બહાર લેવા નહીં જવું પડે। આ મેયોનીઝ તમે 3 થી 4 દિવસ વાપરી શકો છો ફ્રીજમાં રાખીને। હવે આપણે બીજો મેયોનીઝ બનાવશું, જે ચિપોટલે મેયોનીઝ છે। આમાં પણ તમે કાજુ વાપરી શકો છો, પણ અત્યારે આપણે પનીર વાપરીએ છીએ। જે આપણે આ પનીરને તૈયાર કર્યું છે એ જો એકદમ સરસ આપણું પનીર નીતરીને તૈયાર થઈ ગયું છે। તો પોણા ભાગનું પનીર આપણે આમાં લઈ લેશું અને 2 મરચાં આપણે જે પલાળ્યા હતા કાશ્મીરી એ નાખી દેશું, 1/2 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 2 ચમચી લીંબુનો રસ, એટલે કે અડધો લીંબુનો રસ થયા, અને 1 ચમચી આપણે ગોળ નાખી દેશું અને 3 લસણની કળી નાખી દેશું અને 1/4 ટીસ્પૂન જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખી દેશું, એટલે કલર સરસ આવે। અને થોડુંક પાણી નાખીને અને આને આપણે પીસી લઈએ।
તો આ રીતે જો આપણો ચિપોટલે મેયોનીઝ પણ તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ આપણો કલર પણ આવ્યો છે. આ મેયોનીઝ તમે આપણે બર્ગરમાં છે કે સબવે સેન્ડવિચમાં પણ વાપરી શકીએ છીએ. બાળકોનો પ્રિય એવો આ મેયોનીઝ એકદમ સરસ. જો ખટાશ, ગળાશ અને તીખાશનું બેલેન્સ હશે ને એટલે મેયોનીઝ બહારથી ને પણ સરસ થશે. તો આપણો ચિપોટલે મેયોનીઝ પણ રેડી છે. જે બહાર તમે લેવા જાઓ તો અનહેલ્ધી ફેટ હોય છે. આ બાળકોને પણ એટલો જ પ્રિય છે. જો તમારે આ ચિપોટલે મેયોનીઝ પતલો થઈ જાય ને તો તમારે થોડુંક એમાં કાજુ એડ કરી દેવાના. આ એકદમ પનીરથી ભરપૂર એવો આપણો ચિપોટલે મેયોનીઝ પણ રેડી છે. આને તમે 2 દિવસ સ્ટોર કરી શકો છો. આપણે ત્રીજો વ્હાઈટ મેયોનીઝ બનાવશું, પ્લેન એકદમ. આ બાળકોનો એકદમ પ્રિય હોય છે. જે તમે આ બાળકોને આપશો ને તો બહારનો મેયોનીઝ પણ ભૂલી જશે. એટલો ટેસ્ટી, ક્રીમી અને રીચ બને છે. તો એમાં આપણે અડધો કપ કાજુ પલાળેલા નાખી દીધા છે અને 2 થી 3 ટેબલ સ્પૂન આપણે પનીરના પીસ નાખી દેશું, જે વધ્યું હતું એ જ. અને એમાં 1 ક્યુબ આપણે ચીઝ નાખી દેશું. પ્રોટીનથી ભરપૂર એવો ક્રીમી, હેલ્ધી અને ટેસ્ટી આ મેયોનીઝ બને છે. 2 ચમચી જેવો ગોળ નાખી દેશું. 1/4 ટીસ્પૂન આપણે મરી પાવડર નાખી દેશું અને અડધી ટીસ્પૂન મીઠું નાખી દેશું. અને આમાં અત્યારે તમે જો લસણ વાપરવું હોય તો લસણની 3 કળી નાખી શકો છો, પણ અત્યારે હું રાઈ શેકેલી એકદમ સરસ મેં તાવડીમાં શેકી લીધી છે, એ ખાલી આપણે ચપટી જેટલી જ નાખશું. અને 2 ચમચી લીંબુનો રસ નાખી દઈએ, એટલે કે અડધા લીંબુનો રસ છે. થોડુંક આપણે પાણી નાખીને, એટલે કે 2 ટેબલ સ્પૂન જેવું પાણી નાખીને આને આપણે પીસી લઈએ. તો આ રીતે આપણે પ્લેન વ્હાઈટ મેયોનીઝ પણ રેડી થઈ ગયો છે. એકદમ રીચ એવો આ મેયોનીઝ તમે ખાલી કાજુમાંથી પણ બનાવી શકો છો, ખાલી પનીરમાંથી પણ બનાવી શકો છો. અને ચીઝ હેલ્ધી, એકદમ હાઇજેનિક અને આપણે જોતો હોય તો આ રીતે તમે ઘરે જ બનાવી શકો છો. અને તમારે એકદમ બહાર જેવો ક્રીમી જોતો હોય તો તમે ખાલી ચીઝ ક્યુબથી પણ બનાવી શકો છો. તો એકદમ હેલ્ધી અને હાઇજેનિક આપણા 3 મેયોનીઝ રેડી થઈ ગયા છે. વ્હાઈટ પ્લેન મેયોનીઝ, પછી ચિપોટલે મેયોનીઝ અને મિન્ટ મેયોનીઝ. તમે બાળકોને સેન્ડવિચમાં બનાવીને આ મિન્ટ મેયોનીઝ પણ આપી શકો છો. અને બર્ગર રેપ બનાવતા હો તો તમે ચિપોટલે મેયોનીઝ પણ લગાવીને આપી શકો છો. અને તમે જો સબવે સેન્ડવિચ બનાવતા હો તો આ 3 મેયોનીઝ લગાવીને અને સલાડ લગાવીને અને તમે ઘરે ઇઝીલી તૈયારી કરી શકો છો. તો મિત્રો એકદમ હેલ્ધી, હાઇજેનિક આપણા 3 મેયોનીઝ રેડી છે. કોઈ પણ જાતના તેલ, ઈંડા કે દૂધ વગર હાઈ પ્રોટીનથી ભરપૂર એવા, બાળકોને ભાવે એવા જો આવા મેયોનીઝ તમે ઘરે બનાવશો ને તો તમે ચોક્કસ દર વખતે બનાવતા થઈ જશો. એટલા હેલ્ધી બને છે. તો ચોક્કસ તમને આ મેયોનીઝનો વિડીયો ગમશે મિત્રો. એકવાર ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી મિત્રો. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો હવે ભૂલતા જ નહીં.